હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? આજે 4/4/2024 અને ગુરુવારનો દિવસ. બજારની અંદર ધૂમ મચાવી દે એવી તેજી ચાલી રહી છે. બજાર ઓલ ટાઈમ હાઈ મારવા માટે આજે રેડી થઈ ગયું છે. પણ મિત્રો, ગઈકાલે એફઆઈઆઈની વેચવાલી હતી 2100 કરોડની. સામે ડીઆઈઆઈએ પણ ખરીદી કરી. એટલે એફઆઈઆઈની વેચવાલી થોડી ચિંતાજનક ખરી, કોશિયસ રહેવા માટે કહે છે. પણ બજાર મચક આપતું નથી. ધીમે 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 ઉપરના હાઈ તરફ દોડી રહ્યું છે. તો મિત્રો, આજે હું તમને ખાસ એક વાત કહેવા માટે આવ્યો છું કે આજે જે Q4 અપડેટ આવેલી છે, એ Q4 અપડેટની અંદર પૂનાવાલા ફિનકોર્પ, L&T ફિનકોર્પ અને ડીમાર્ટ, આ ત્રણની અપડેટ બહુ જબરદસ્ત આવી છે. એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે એ લોકોના રિઝલ્ટ પણ ખૂબ સારા આવશે, કારણ કે 33% લોન ગ્રોથ જોવા મળી રહ્યું છે L&T ફિનકોર્પમાં. પૂનાવાલામાં 53% લોન ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને આજે સ્મોલ કેપ બેન્કિંગ શેર્સ આજે થોડા ફરીથી તેજીમાં આવશે એવું દેખાઈ રહ્યું છે. સ્મોલ કેપ PSU બેન્કિંગ શેર્સ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, નાના જે બેન્કો છે ગવર્મેન્ટની, એ બધી આજે તેજીમાં દેખાય એવું મને લાગી રહ્યું છે. બીજું મિત્રો, કે મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરવાનું, કોઈ પણ એવા શેર્સ નહીં પકડવાના કે જેથી કરીને આપણો પોર્ટફોલિયોને ખરાબ કરી નાખે. એક ઓઇલ ઇન્ડિયા મેં પહેલાં પણ રિકમેન્ડ કરેલો 600 રૂપિયાની આસપાસ. આજે 650 રૂપિયા ચાલે છે. એમાં પણ 675 આવે તો પ્રોફિટ બુક કરી લેજો. બીજું કે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ 3000ની આસપાસ ભાવ ચાલે છે. આ બધા શેર્સ તેજી નહીં હોય તોય ચાલવાના છે, તેજી હશે તોય ચાલવાના છે. એટલે એનો મતલબ એ થયો કે શેર્સની ક્વોલિટી પ્રમાણે ચાલતા હોય છે. હવે તમે એક વસ્તુ વિચાર કરો મિત્રો, કે જો ભાજપ સરકાર ફરીથી આવી ગઈ અને એણે કયા એ પ્રમાણે 400 પાર સીટો લાવી દીધી, તો બજારમાં શું તેજી જોવા મળશે એ તમે કલ્પના નહીં કરી હોય. એવી ગજબ તેજી જોવા મળશે. એટલે પૂરેપૂરો પોર્ટફોલિયો તમે ખલકો ના કરતા, પોર્ટફોલિયોમાં તમારા સારા શેર્સ લઈને મૂકી રાખજો. અને કહેવાનો મતલબ એ છે કે જો કોંગ્રેસ સરકાર આવી, ચાન્સીસ તો ઓછા છે, પણ કદાચ ઇન્ડિયા ગ્રુપ જીત્યું તો બજારમાં થોડા તૂટવાના ચાન્સીસ છે. થોડા, બહુ ના તૂટે, પણ થોડું ઘણું તૂટશે ખરું. પણ કારણ કે અકલ્પનીય રિઝલ્ટ આવે તો પછી આવું બની શકે, અને ઇલેક્શનમાં આવું બધું બનતું હોય છે. પણ આપણે પોઝિટિવ વિચારીને ચાલવાનું કે NDA સરકાર બને, મોદી સરકાર બને તો જબરદસ્ત તેજીનું વાવાઝોડું પાછું ગવર્મેન્ટ શેરોમાં પણ આવશે, અદાણી શેરોમાં પણ આવશે, રિલાયન્સના શેરોમાં પણ આવશે અને મીડિયા શેર્સમાં પણ આવશે. એટલે આ બધું તમે ધ્યાન રાખી અને એ પ્રમાણે ઇન્વેસ્ટ કરજો મિત્રો, જેથી કરીને આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આપણી જ પોતાની જે YouTube ચેનલ ચાલી રહી છે માય પ્રોફિટ પોઈન્ટ, અને તમારા સાથ સહકારથી 500+, આજે 500+ સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે. જેથી કરીને હું તમારા સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પણ આનો સ્પેશિયલ વિડીયો હું આભાર વિધિનો બનાવવાનો છું, શનિવારે બનાવીશ શાંતિથી, રજાના દિવસે. તો આજે મેં તમને એડવાન્સમાં સ્પેશિયલ આભાર વિધિ મેં તમારી કરી છે. અને આવી રીતે તમે અમને સાથ સહકાર આપતા રહેજો, અમારો વિડીયો તમે જોતા રહેજો, તો અમારો મોટિવેશન મળશે અને કંઈક નવું બનાવવા માટે અમને પ્રેરણા મળશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, જબરદસ્ત રહે, એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ.